ધીરજ પ્રેન્ક કરને એક વર્ષ લારે સમજો ને કંઈક સમજો ને હું કીધું આમની વાત કર ફરું નાસ્તો કરતો શીખવાનું તો હજી આવતા હવે સીધો ગાંઠિયા લઈ આવ્યો છે હું 3 ફ્રેન્કી ખાઈ ગઈ ક્યાં ખાઈ જઈ જાય છે ક્યાં બધું બહુ મસ્ત છે એ જોઈએ મને માર્યો જોઈ લ્યો તમને લાઈવ દેખાડી દીધો લાઈવ પકડા જો માણસ છે ને ક્યાં પસંદ કરે ગર્લ પર કે અહીંયા એટલે હવે નાના છોકરાની જીદ પૂરી કરવા માટે આ પાછળ આવે છે જો 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 હું આજો મને વાગ્યું એમાંથી પ્લીઝ હવે આ વિડિયો જોજો ભારત માતા કી જય ये वगा ये तो टसके पोणी जय दिनार धमके तो लो ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે કેમ છો મજામાં મજામાં જશો રવિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાસણો ધોવે છે હવે અત્યારે નાસ્તો રેડી છે નાસ્તો હા હા ભાખરી માખણ ચા દૂધ વાહ તો નાસ્તો કરી લઈએ કેટલી વાર લાગશે બસ આ પછી 2 મિનિટ ઓકે હર્ષલભાઈ અહીંયા હર્ષલભાઈ જય શ્રી કૃષ્ણ તો નાસ્તો નહીં કરવાનો તો બીજો નાસ્તો કરવો તો ત્યાં જઈને ઓફિસ જઈને આજે છે ને અમારે એકચ્યુઅલી લેટ થઈ ગયું છે ઉઠવામાં છેલ્લા 2 દિવસથી ઊંઘ નહોતી થતી આજે ઓફિસ જવામાં લેટ થઈ ગયું ચાલે ક્યારેક ક્યારેક ચાલે કરે હાલો તમે બન્યા રહ્યો પર બધું હજી કામ ચાલુ છે આપણું ઘરનું પછી તમને દેખાડું ચાલો મમ્મી એ પાણી બેઠી છે પગ દુખે છે બોલે છે ને બોલે છે ને તો સમજો ને કંઈક સમજો ને કામ તો કરવું પડે ને કોણ કરે નવરા બધા કરે કામડા રાખી લેવાય હા ભાઈ ધીરવી ઓય નીચે બેસ કેમ નીચે બેસ અરે યાર કેમ અડધી વાથી પકાય પતાય અડધી મારથી ના ખવાય અત્યારમાં બધું ખવાય અડધી ખાધી બી બહુ છે અડધી બી ના ખવાય મારા શીખવાનું બાકી ખાતા ફરું નાસ્તો કરતો શીખવાનું હા બસ હું કીધું આમની વાત કર ફરું નાસ્તો કરતો શીખવાનું અને અહીંયા જો આમ ચાલુ છે પપ્પા કારીગરને બોલે એવા છે પપ્પા ખુદ કારીગર છે નથી ખબર પડતી એમને આવું છે હા કંઈ નહીં હાલો બન્યા રહ્યો અમે જઈએ હવે ઓફિસે હર્ષિલભાઈને મૂડ નથી લાગતો ઓફિસ જવાનો અત્યારે મૂળ છે ત્યાર થઈ ગયો કઈ એમ દૂધ પીવાનું છે એની યાદ જ ના હો આપણે યાદ કરો તો એ ધીરે દે ઉભી રહે એમ નહીં ખબર ખબર છે બોલ શું કહે છે એ કે ભૂખો રાખ્યો મને એ કે એટલી મેં કીધું રસ્તામાં લેવા દે કે લે તો રાજા ઓફિસે જઈને ખાઈ લેજે અહીંયા મોડું થતું હતું હોય ઓફિસે જઈને ખાઈ લેજે ઓય તો પકડીને મારજો બેઠા હાલ જો અમારે જો ક્યારનું છે ને ઓફિસ જવું હતું પણ છે ને ફિટિંગમાં એક વસ્તુ ક્રેક આવી તો અમારે બદલવા જવું પડ્યું એમાં અમારે છે ને અડધી કલાક પોણી કલાક જેવું બગડી ગયું પાછું મોડું થશે એટલે હવે જમવા અમે મોડા આવીશું બરાબર એટલે ફોન ના કરતા જમવા માટે ક્યારે આવો તો જમવા મળે આવશે તો પાછું ક્યારે જઈશું પાછા મોડા જઈશું તો બપોર તો મારે બી આવવાનું છે જમીન આવી જતું તો એક કામ કરો જમીન હું એકલી ત્યાં જો તમે લોકો પાછા આવી જાઓ અહીંયા હું એકલી ત્યાં બેસું જમીને જેમ કરવું આમાં જોડાઈ જાય ને 2-3 પછી કલાક માટે તમે લોકો મોડા નીકળશો પછી નહીં નહીં પછી હવે કાલે સાંજે તો નહીં પછી કાલે આરામથી 7 વાગે આવું છું આજે 6:30 7 વાગે 7:30 મારે 7 વાગે તમે મારે હું થોડું તો હોય મારે એકને હું થયું તારે તો હવે શું છે હર્ષિલ કંઈક અલગ વાત કરે છે તમે લોકો સમજી ગયા છો શું કહે છે ચાલો તો અમે જઈએ હવે ઓફિસે ઓકે તો હું અત્યારે છું ઓફિસ પર અને છેલ્લા 2-3 વિડીયોથી મને ઘણા બધા મેસેજ એ રીતના આવે છે કે અમે અત્યારે આ કન્ટ્રીમાં રહીએ છીએ તો તમે અત્યારે ઇન્ડિયામાં છો જોબ બહાર કરો છો તો મની ટ્રાન્સફર ઇન્ડિયામાં કઈ રીતે કરો છો અને કઈ એપ યુઝ કરો છો તો મેં છેલ્લા ઘણા બધા વિડીયોમાં કીધેલું છે અત્યારે ફરીથી કહું છું કે મની ટ્રાન્સફર માટે હું છેલ્લા 3 વર્ષથી પેની જ યુઝ કરું છું પેની એક એવી એપ્લિકેશન છે જે ટ્રાન્સફર ઉપર 0 એક પણ ચાર્જ નથી લેતી કોઈ જ હિડન ચાર્જીસ નહીં અને છેલ્લા 3 વર્ષથી યુઝ કરવાનો મારો મેઇન જે પોઈન્ટ હોય ને એ જ છે કે જે ગૂગલનો જો ટ્રાન્સફર રેટ જો હોય ને ટ્રાન્ઝેક્શન રેટ જેમ કે યુકેથી ઇન્ડિયામાં ટ્રાન્સફર કરાવો હોય તો GBP ટુ INR જે રેટ ચાલતો હોય 105 રૂપિયા 106 રૂપિયા તો પેનીવાળા ગૂગલ કરતાં મિનિમમ 1 થી 1.5 રૂપિયા વધારે આપે જેમ કે આજનો રેટ હોય 106 રૂપિયા તો પેની ઉપર 107 કાં તો
108 જેવો તો હોય જ, એટલે 107 106 થી 107ની વચ્ચે, સોરી 107 થી 108ની વચ્ચે તો 2 પેનીવાળા આપે છે. એટલે કોઈ તમારે ટ્રાન્સફર ફી હોય એ નથી આપવાની. બીજી બધી એપ્લિકેશનો જે 5-5 6-6 પાઉન્ડ 500 રૂપિયા 600 રૂપિયા ચાર્જ કરે, પ્લસ કે $1 જે તમને 1 પાઉન્ડ પર વધારે મળે, એટલે ચાર્જ પણ નહીં આપવાનો અને ઇન્ડિયા તમારા પૈસા બીજી બધી એપ્લિકેશનો કરતાં વધારે પહોંચે. તો બસ મારા મેન 2 પોઈન્ટ છે. UK, USA, કેનેડા, યુરોપમાં જે પણ રહેતા હોય, ઇન્ડિયા જો પૈસા મોકલવા હોય તમારા ફેમિલી ફ્રેન્ડ્સને તો પેની જરૂર યુઝ કરજો. મારો આ કોડ આપું છું. આ કોડનું એવું છે કે જો આ કોડથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો, સાઇન અપમાં મારો આ રેફર કોડ નાખશો તો તમને 10 પાઉન્ડ ઇન્ડિયામાં હશો તો 1000 રૂપિયા, યુરોપમાં હશો તો €10, USA હશો તો $10. એટલે એ પ્રમાણે જે બી કન્ટ્રીમાં હશો એના એ કરન્સી પ્રમાણે તમને $10, 10 પાઉન્ડ મળશે. કોઈને રિફર કરશો, કોઈને મોકલશો તો તમને મળશે. એટલે પેપેની એપ ડાઉનલોડ કરો, તમારો કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. તો જલ્દી પેપેની એપ ડાઉનલોડ કરો અને તમારા લવ વન્સને પૈસા મોકલો. અને હવે ચાલો બ્લોગ જોતા રહ્યો. અહીંયા જો હર્ષિલભાઈ જો ભૂખ્યા ત્યાં છે, તો હજી આવતા આવે સીધો ગાંઠિયા લઈ આવ્યો છે. જો બહુ ભૂખ લાગી હતી. પેલા ભૂખ ખતમ કરો પછી કામ થાય. ખાધા વગર કામ ન થાય. સરસ સરસ. ચલો તો બન્યા રહ્યો. હવે અમે અમારું કામ કરી લઈએ. ત્યાં સુધી તમે અમારો વિડીયો જોયા કરો અને લાઈક કરી દો. હાલો, હું થયું હમણાં? હું 3 ફ્રેન્કી ખાઈ ગઈ એમ, અને હર્ષલે ખાવી છે. પતી ગઈ હવે. બનાવી છે. પતી ગઈ. આવી જાય. પતી ગયું બધુંય. આપણે ચોળાફળી ખાઈએ. તારે રસ રોટલી ખાવી છે. રસ બનાવ્યો છે? હા. તું ઊંધી થઈ ગઈ. મને લાગ્યું એક રાખ છે. આ જો રાખ કહેવાય ને પણ ઈ રાખ જ છે. બાકી આશા સદા મિલે. એસી કેમ ચાલુ કરો? જમવાનું છે. તે કીધું તમે તું. જમી લો, મેં જમી લીધું. જમી લીધું? મને થોડી ખબર તારી કેપેસિટી કાંઈ. કેપેસિટી છે પણ તને મને કેટલી એમ વાર હતું કોલમાં? કે ભેંસ ખાય, તારે ન ખાય. એક એક તો આવડો તને રોટલો. કેટલી વાર પૂછ્યું? થાળી જેવડો. રોટલીનું તો વિચારવાનું એમ છે કે આ ખાઈ જઈ જાય છે ક્યાં બધું? સાંભળો. ઈ જો આ બધું ખાવા માંડે ને તો બોડી બની જાય એની બધું. બોડી બની જ ગઈ છે એની. UK ના ફોટા જો હોય ને સાંભળ તો મમ્મી ખરા. જેવી બોડી બની ગઈ. સાંભળ તો ખરા. તો એટલે એમ કરીને મમ્મી તમારી ઉડાવે છે. તો સુરત મૂકી આવું. તમારી ઉડાવે છે. હા, મને સુરત ક્યાંથી ઉડાડે? સાંભળો, એનું શું કહેવું હતું કે તો શાક રોટલી હતા ને એટલે મેં ખાવાની ના પાડી. એટલે બેઝિકલી ને રીંગણ બટાકાનું શાક નહોતું ખાવું. ન ખાવું તો એક્સેપ્ટ કરે મારી જેમ એમ. બહુ હારા ફટાફટ હારા બનતા હું ફસાઈ ગયો. મેં ઓછું ખાવાનું કીધું ને પણ હું મેં કાંઈ કામ એટલું હતું ને કે મંગાઈ જ ન એકા. બાકી મેં એટલે જ ઓછું કીધું. મને ભાવતું નહીં શાક એટલે. ઈ તો ખાધું ઈ કે નાસ્તો કર્યો. જો, જરાય બની જો. ગઈ. કોણે? હર્ષિલે કર્યો. બધું પતી ગયું. પતિ ક્યું હોય ને તને પણ કેટલી- મને આમાં તો બે ખાઈ શકશે. બહુ મોટી હતી ને મેં તારી થોડી ખાઈ શકશે. તને એક કેટલી તો વાર છે. પૂછ્યું તું? કીધું હોત તો રાખત એમ કે તે કીધું હોત તો રાખત ને એમ. ખાય ને એવું રસ ઓલા રોટલી ઈડલી ખાય. વાળાને ફોન કરવા દે, પડી છે કે ઈડલી પતી ગઈ. હવે રસ પેલા રોટલી કિચન ખાઈ વાળાને લેવાની. પૂછ્યા અંદર કિચનમાં જઈને કે ફ્રેન્કી પડી જ આમ કે શાક છે. દોડ પડી જ જા. પડી જ હોય, જો તો કોઈ કેવું દી મોટું ન ખાધી હોય એને. હું તો ઈડલી ખાવી હતી શીખી તારે આ. થોડી થોડી ખાય. ધીરજે પ્રેન્ક કરી નાખ્યો હર્ષિલાને. કેટલું એમને હરામી માણસ. ત્રણ કોઈ યાર, દોડ છે જ મેં દોડ દોડ રે. કોઈ દી દોડ ખાયા કે કેવડી રોટલી હતી. પ્રેન્ક. ખાઈ જવાય ને. પ્રેન્ક કર્યો હર્ષિલાને. કેવો આપ દઈ હું ગયો? તો ઈડલી વાળાને ફોન કરતો હતો, પડી છે તો રાખજે. નહીં કે ધીરજ. એ તમે જમી લીધું બધાએ? અમે જમી લીધું. બધે જમી લીધું? મમ્મી બાકી છે. તું બાકી હે? જસ્ટ ખાઈને ઊભી થઈ હતી. ઓકે. ફ્રેન્કી હું મમ્મી ખાવા જમી ઊભી લીધું. ધીરજ એ ખાઈ લીધું. ઈ જઈએ છે, પણ તમે પણ ટાઈમ તો ઈ બે કલાક હતું મેં just અમે આવવાના જ નહોતા. આ તો મેં કહી દીધું એટલે મેં આવ્યા. સવાર ગાંઠિયા ખાધા, મેં કીધું ગાંઠિયા લઈએ. એક મેં ખાધા. આજ તો ખાવાની ચોળા પડી મારે. તીખી નહીં, મોળી ખાઈશ. મોરી. મોડી ચોળા ફરી જ ન આવે. હાલો જમી લ્યો. ફોન ટાઈમ થઈ ગયો છે પણ અહીંયા હર્ષિલભાઈ લઈ આવ્યા છે મસ્ત મસ્ત ચોળા ફળી. જો આહાહા. અને અહીંયા હું કાલનો વિડીયો જોઉં છું. ના જોયો તો જોઈ આવો. બહુ મસ્ત છે. મને ખુદને છે ને હું વિડીયોમાં છું તો મને જોઈએ છે ને અત્યારે એટલું ઓછું આવે છે તો વિચારો તમને તો કેટલું આવશે. બહુ મસ્ત વિડીયો જો. તમે થોડુંક સીન દેખાડતો જો કે અમે હું ધીરો છે કેટલો ફાઇટ કરીએ જો. એ જોઈએ મને માર્યો. હા હા જોયો. લિંક આપું ડિસ્ક્રિપ્શનમાં. મને મોઢામાં પાણી આવે જો. ખાવી તો આવી જાજો. જો ખુલતી કેમ નહીં? એને પ્રોપર જોવું પડે ક્યાંથી છે.
ભગવાન ઘડી કામ ફેરો ઘડી કામ ફેરવે છે કમ્પ્લીટ ખુલે હવે તો આમ ના ઢોળતો નહીં मेरी बारी આટલી મીઠી છે ખાવી તો જો એમ મસ્ત મસ્ત ચલો ચલો ઓન ધી વે ટુ હોમ અને પછી જવાનું છે जिम ये कौन बावला कॉल कर रहा है कंपनी वाला કેવી ગરમી દિલાવી બહુ જ વધારે સાંજના ઓલમોસ્ટ 7 વાગવા આવ્યા છે 6:51 ઇફ યુ કેન સી 7 વાગવા આવ્યા છે તો બહુ જ ગરમી છે કંટાળો લાગે છે આના કરતાં તો સુરત સારું છે કે સાંજે ઠંડક તો થઈ જાય એને સુરતવાળાઓ અમદાવાદ સારું શું શું ના હોય તો હામે બોલ ला बस कर ले ले હવે હું છે આજો તો દીપ ધોતો તો હર્ષલ બી ધોવા માંડ્યો ખબર નહીં કોને જવું મળવા અત્યારે આને ખસતો ક્યાં છે દૂર દૂર બતાય તો હર્ષલ શું કર્યું હવા હવા ધોળો થઈ ગયો બહાર જઈને આવ્યો ને ત્યારે કાળો થઈ ગયો તો એટલે હવે ધોળો થઈ ગયો આવું વ્હાઈટ કલરની ડબ્બી કેમ છે આટલું તો હું નહીં લગાવતી હું લગાવે જ પાછું મોડું ધોઈને ક્યોર સ્કિન હે હર્ષલ ક્યોર સ્કિન છે હે હા ના તો બોલ હા ના તો બોલ હા ના તો બોલ આ બે શું કરે છે જો જીમ જવું છે પણ હવે દીપ આગળ જતો રહ્યો છે એટલે આ કહે છે કે તું અહીંયા આય તો જ હું આવીશ એટલે હવે નાના છોકરાની જીદ પૂરી કરવા માટે આ પાછળ આવે છે જો 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 હું નાના છોકરા જેવું કરે છે बाय आ गए जिम से वापस बॉडी शोडी बना के इधर हर्षिल देखो थोड़ा थक गया है हर्षिल मेरी हिंदी थोड़ी बिगड़ गई है पप्पा बोलो બધી રસોઈ દિરાવીએ બનાવી છે બનાવી જોઈ લ્યો તમને લાઈવ દેખાડી દીધો લાઈવ પકડા જો છે ને ગમે એવું તમે બનાવો પણ ઈ કંઈક એક વસ્તુ તો- તો હા કાઈ ન હોય તો ભાખરી આ નાની કરી મોટી કરી કા બળી ગઈ ટેસ્ટ કરીને કહેજો તમને રોજ લાગે તમને કોઈ નહીં લાગે પપ્પા દીરો મેચિંગ કર્યું એ લાય બીજી કેરીની इधर देखो केड़ी એક देखो જ છે બે આવડી બે કેરી અરે બે કેરીની ડીશ મૂકી હતી અંદર એમ એક જ મૂકી હતી. એકમાં મૂકી દીધી બધી આ ભાખરી આરસી લઈ લીધું છે ને એવો માણસ છે ને ये हक नहीं तो जो વિલન છે मैं हम कर दो અડધી ભાખરી ખવાય. ऊपर जाओ ખવાય ને હવે કર પેલે કર દો કેવી કરે મારો સોળો છે. તું કર દો સાચે માં એવી થઈ તું કર દો માનની કરી ચાલો હવે જમી લઈએ બોલો બોલો આ લ્યો. બોલો કાલે ફાઇટ કરી બધાને ગમ્યું ગયું આજો મને વાગ્યું એમાંથી ગોળ મળી ગયું, વિચાર્યું. ટાટા ઉપસે તારા હાથમાં. ચાલો દેખાય છે મને લઈ લ્યો સુઈ હર્ષિલે મારતો એ તને નહીં મારે પાછો નહીં મારે એને કીધું કાંટા વગે છોકરી મારી માર હર્ષિલ બેનો મારો ને માર તો કરતા ઊંઘ્યું. માર ક્યાં પસંદ છે ઇસ ગાલ પર કે અહીંયા માર માર દે એને મારવાની જરૂર જ નહીં ના ઈ કયું ન એમ કેસ મને મારવાનું મન થાય સરસી કાલે એમ કહેતો મને મારવાનું મન થાય છે
નખ પડી જાય ને મમ્મીને જઈને બતાવશે જો મમ્મી આને નખ માર્યા જો ગણે છે અભિષા હું કહેશે શું કરો છો લે હું કોમેન્ટ વાંચો આય. હાલો મમ્મી કમેન્ટ વાંચે છે હાલ. હાલો મમ્મી ચલો મમ્મી આજની કમેન્ટ વાંચો સાચું કહી દઈશ કૈલાસ બેલડિયા હર હર મહાદેવ સુરતથી કૈલાસ બેન એક બીલીપત્રનું ઝાડ વાવો 1 કરોડ શિવાલય બાંધવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે મસ્તી તો મસ્તી હોય ભાઈ ફેમિલી વેરી વેરી નાઇસ મજા આવે છે વિડીયો જોવાની બાકી હર હર મહાદેવ તે વિલુ પત્ર ઝાડ હોય બહુ મારું બીલીપત્રનું ઝાડ બીલીપત્ર. વાવો ને તમે બહુ જ સારું. તો પછી એ વાવો ઈ જ વાવવું છે એની વાર બીલીપત્ર જ લાગે વાવવું છે. ટાઈમ લાગે ના લઈ આવવા તો એવું હોય ને તો બે આપણે વાવવા છે ને તો એક વાવવાનું બીલીપત્ર તો બહુ બીલી સારું થાય જ નહીં, મોટી થતા બહુ વર્ષો વહી જાય. થઈ છે ચલો પપ્પા તો આજનો સુવિચાર થઈ જાય જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર એ છે કે દુનિયાનું સૌથી મોટું સસ્પેન્સ એ છે કે તમને ખબર નથી કે કોણ તમને હરાવવા રમત રમી રહ્યું છે. એટલે આમાં કોણ કોક હરાવવા માટે કોશિશ કરતા હોય અને કોક આપણને આશીર્વાદ ને આપણી જીત માટે પ્રાર્થના બી કરતા કાંઈ હોય, નક્કી પ્રે નથી બી કરતા હોય. હોતા. કોમેન્ટમાં આવે જ છે ને કોંગ્રેચ્યુલેશન આ છે તે. સાચી વાત સાચી વાત આપણા જ પાટું મારે આપણા લોકોને જ ખબર હોય કે આપણી કોણ ફેરવે છે? પથારી ક્યાં કરી હોય હા. એટલે આપણી પથારી જ ફેરવે છે આપણા હોય કમેન્ટ વાંચ અમી પટેલ હાય ફેમિલી કેમ છો જય શ્રી કૃષ્ણ બધાને અમે તમારા વ્લોગ રસોઈ બનાવતા જોઈએ છીએ રોજ આવા ને આવા વ્લોગ બનાવતા રહેજો એકવાર અમારી કમેન્ટ રીડ કરજો જય શ્રી કૃષ્ણ ઓકે થેન્ક યુ ફોર યોર કમેન્ટ વિડીયો જોતા રહેજો અમને આમ રસોઈ બનાવતા જોવે એ સારું જ કહેવાય ને. આજે એકની મેં કમેન્ટ વાંચી હતી એનું નામ ભૂલી ગયો એમને એમ કમેન્ટ કરી હતી કે શું કહ્યું હતું મારે બ્લોગમાં જે મ્યુઝિક છે ઇન્ટ્રો એ ચાલુ કરું ને તો એનો છોકરો છે ને ડાન્સ કરવા માટે લાગે પછી એના હસબન્ડ જ્યારે જોબ પરથી પાછા આવે ને તો સૌથી પહેલાં મારો બ્લોગ જોવે અને સૂતી વખતે એ ત્રણે એનો હસબન્ડ એ અને એમનો છોકરો સૂવે ને એના પહેલાં બ્લોગ જોઈને સૂવે જો તો. એ કમેન્ટ હતી નામ હું ભૂલી ગયો છું કમેન્ટ જો મને દેખાશે તો હું નામ હમણાં એમનું લઈ લઈશ પણ જે એમનું કમેન્ટ છે એ લોકો સમજી ગયા છે તો થેન્ક યુ સો મચ તમને આવી રીતે મારા બ્લોગ્સ ગમે છે અને આમને આમ બસ લવ કરતા રહેજો ચલો હવે તો આ કમેન્ટ છે પ્રિયાંશી મહેશ્વરીની તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે ખાસ આજનો વ્લોગ જોવાની બહુ મજા આવી તમારી એન્ડ દિરાવીની ફાઇટ જોવાની બહુ મજા આવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારી બધી મનોકામના પૂરી થાય એન્ડ તમારા સબસ્ક્રાઈબર મિલિયનોમાં હોય આ શું નામ છે પ્રિયાંશી મહેશ્વરી ઓકે થેન્ક યુ સો Thank you મચ so much. મિલિયનમાં થઈ જશે ને તમને સ્પેશિયલ હું ડિનરમાં લઈ જઈશ તમને તમારા ફૂલ ફેમિલીને ઓકે ચાલો તો આ હતી આજની બધી કમેન્ટ્સ ચાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી બેલ આઇકન ઓન કરી દેજો ઓકે તો ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા રહેવા દેજો. દેજો જય શ્રી કૃષ્ણ બાય બરાબર છે અત્યારે કોશી બોલે બાજુમાંથી હાલ ચાલો હર્ષિલભાઈ કમેન્ટ વાંચો ચાલો હર્ષિલભાઈ કમેન્ટ ઉભો રહે ચાલ હર્ષિલે કમેન્ટ વાંચ રિસ્પેક્ટ ગીવ રિસ્પેક્ટ ટેક રિસ્પેક્ટ હા રિસ્પેક્ટ પછી આવો ને હમણાં કેમેરા બંધ કરીને આપણે રિસ્પેક્ટ વાત હર્ષિલા કટ કરી કોને ક્યાં લે તું કોઈ નો કરે ક્યાં કહે દે ક્યાં જાવ એક કે સીન જાય એવો ને કાલે તું ગયો તું ક્યાં જાવ લે તું ચાલુ કરીને યાર ફરીથી બોલ હર્ષિલભાઈ કમેન્ટ વાંચો હર્ષ ઉભરા